પશ્ચિમ કચ્છમાં કેબલ ચોરીની ઘટના વધી રહી છે। તેવામાં નિરોણા પોલીસ સ્ટેશનના ચંદ્રનગર અને નખત્રાણાના વિથોણ ગામની સીમમાં થયેલા કેબલ ચોરીના ગુનામાં જ્ઞાના વરનોરાના ઈસમો સંડોવાયેલા છે। તેઓ ભુજથી પોતાના ગામે ગાડીમાં જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીએ દરોડો પાડી આરોપીઓને ઝડપી લીધા હતા, જેમાં નાના વરનોરાના સુલતાન ઉર્ફે અબા જુસબ મોખા, સલીમ રાણા મોખા, સાહિલ ઈસા મોખા, અબ્દુલ અબ્બાસ મમણ, ઇકબાલ સિદ્દીક મોખા, હનીફ જખરા મમણની ધરપકડ કરવામાં આવી હતી। જ્યારે હંગામી આવાસ ભુજમાં રહેતા સિકંદર જુસબ ત્રાયા, વરનોરાના અનેશ ગણીગ મોખા, ઇમરાન ઉર્ફે ટાવરની સંડોવણી ખુલી છે। આરોપીઓ પાસેથી 3 લાખની ગાડી અને 28,400 કિલો વાયર કબજે કરવામાં આવ્યા છે। પૂછપરછ કરતા 1.5 મહિના અગાઉ ચંદ્રનગર સીમમાંથી અને 3 મહિના અગાઉ વિથોણમાં કેબલ ચોર્યાની કબૂલાત આપી હતી। આ ચોરીનો મુદ્દામાલ મહિન્દ્રા શોરૂમની સામે વસીલા ગેરેજની પાછળ ઇમરાન ઉર્ફે ટાવરના વાડામાં વેચ્યો હોવાની કબૂલાત આપી હતી। ઝડપાયેલા આરોપીઓ પૈકી સાહિલ ઈશા મોખાએ કબૂલાત આપી હતી કે તે અને રફીક સુલેમાન પટેલ, અકરમ જુસબ મમણ, ઇમરાન ટાવરના ભાઈ અંજાર હાઈવે પર પુલ પાસે જરૂર સીમમાં ગયા હતા, જ્યાં 7-8 દિવસ અગાઉ કેબલની ચોરી કરી હતી। ઝડપાયેલા આરોપી સુલતાન, સલીમ, સાહિલ, ઇકબાલ અને હનીફ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાયેલી છે, જેથી આરોપીઓ રીઢા ગુનેગાર છે।